શબ્દ બોલો તો 1000 ગણું પુણ્ય મળે એવી અધિક મહિનામાં, પુરુષોત્તમ મહિનામાં. અધિક મહિનો શેનો? તો દર 32 મહિને એકવાર આપણા હિન્દુ ધર્મની અંદર અને આપણા ગુજરાતની અને આપણા હિન્દુ ધર્મની અંદર અધિક મહિનો આવે છે. તમામનું ધ્યાન અહીંયા. અધિક મહિનો શું છે સાંભળજો. દર 32 મહિને આવે છે. કેટલા મહિને? 36 મહિને નહીં. આપણે બધાને એમ કે દર 3 વર્ષે નહીં, દર 32 મહિને એકવાર અધિક મહિનો આવે છે. જે કોઈ વાર 2 પાંચમ હોય, કોઈ વાર 2 સાતમ હોય, કોઈ વાર 2 એકાદશી હોય, કોઈ વાર બારસ હોય જ નહીં, કોઈ વાર ત્રીજ હોય જ નહીં. ત્યારે આપણને એમ થાય કે અડધી તિથિ શું કામ? માતાઓ બહેનો સાંભળજો, એ 32 મહિનાની અંદર જે તિથિઓ વધઘટ થાય અને જે તિથિઓ ઘટે ને, એ 32 મહિનામાં જેટલી તિથિઓ વધઘટ થાય એનો 1 મહિનો બને છે. અને જે 1 મહિનો બને ને એનું નામ અધિક માસ છે. યાદ રાખજો મારી માતાઓ બહેનો સાહેબ. અધિક મહિનો બન્યો અને અધિક મહિનાનું એક જૂનું પુરાણનું નામ હતું મલમાસ. શું નામ હતું? ધ્યાન આપજો કથામાં. અને મલમાસ નામ હતું. અને એ મલમાસ નામ હતું એટલે અધિક મહિના એ ભગવાનની પૂજા કરી, ભગવાનનું તપ કર્યું. અને ભગવાનનું તપ કર્યું અને કયું ભગવાનનું તપ કર્યું? પુરુષોત્તમ ભગવાન. કોનું તપ કર્યું? અને એ અધિક માસે પુરુષોત્તમ મહિનામાં પૂજા કરી. માતા બહેનો સાંભળજો. અને અધિક માસે ભયંકરમાં ભયંકર તપ કર્યું. અને તપ કર્યું એટલે એના પર વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા. કોણ પ્રસન્ન થયું? વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા. અને વિષ્ણુ ભગવાને કીધું કે હે અધિક, તને શું આપું બોલ? ત્યારે અધિક માસે કીધું હે પ્રભુ, દર 32 મહિને એકવાર મને વારો આપો છો, પણ દરેક મહિનાને તમે કંઈક ને કંઈ આપ્યું છે. કારતક મહિનાને તમે લાભ પાચમ આપી, કારતક મહિનાને તમે દેવ દિવાળી આપી, માક્ષર મહિનાને માક્ષર સુદ પૂર્ણિમા આપી, પોષ મહિનાને પોષી પૂનમ આપી, મહા મહિનામાં તમે નવરાત્રી આપી, મહા મહિનાની નવરાત્રી, ફાગણ મહિનામાં તમે હોળી આપી, ચૈત્ર મહિનામાં તમે નવરાત્રી, રામનવમી અને હનુમાન જયંતી આપી, વૈશાખ મહિનામાં ત્રીજ આપી, જેઠ મહિનામાં વડ સાવિત્રી આપ્યું, અષાઢ મહિનામાં ગુરુ બોલો ને પૂર્ણિમા આપી, શ્રાવણ મહિનામાં તો આખો મહિનો અને એમાં પણ રક્ષાબંધન આપી, જન્માષ્ટમી આપી, અને ભાદરવા મહિનામાં તમે ગણેશજી આપ્યા. અને ખાસ કરીને 16 દિવસ પિતૃઓને યાદ કરવા માટે પહેલું પૂનમનું શ્રાદ્ધથી માંડી અને પિતૃઓને યાદ કરવાના દિવસો આપ્યા. આસો મહિનાને કીધું કે તમે આસો મહિનાને મા જગદંબાની નવરાત્રી આપી અને દિવાળી આપી. તો બધાને કંઈક આપ્યું. બધાના મહિનામાં 5 દિવસો તમારા શુભ છે. તો હે પુરુષોત્તમ ભગવાન, હું અધિક છું તો મને તો કંઈ આપો. મારા મહિનામાં તો કંઈ હોવું જોઈએ. માતાઓ સાંભળજો. કારતકમાં ઉત્સવ આવે, માક્ષરમાં આવે, પોષમાં આવે, ફાગણમાં આવે, ચૈત્રમાં, વૈશાખમાં, જેઠમાં, અષાઢમાં, શ્રાવણમાં, ભાદરવામાં, આસોમાં. પણ અધિક મહિનાને કહીને આપ્યું. અધિક મહિનાએ કીધું મને તો કંઈ આપો. હે માતાઓ સાંભળજો. અને ત્યારે મારા પુરુષોત્તમ ભગવાન એમ કીધું કે અધિક સાંભળ, શું તે એટલી મારી ભક્તિ કરી છે ને કે બધાને તો મેં મહિનાના 4-5 દિવસ આપ્યા, પણ હું તને એવા આશીર્વાદ આપું કે તને 4-5 દિવસ નહીં, પણ જે મનુષ્ય તારી આખો મહિના ભક્તિ કરશે ને એને હું સદાય માટે એના પર રાજી રહીશ. તને આખો મહિનો ભક્તિ કરવા આપું છું. અને તારું નામ અધિક નહીં, આજથી તારું નામની જગ્યાએ મારું નામ લાગશે. અધિકની જગ્યાએ કયું નામ લાગશે? બોલો બધા, કયો માસ? પુરુષોત્તમ ભગવાનનું નામ છે. એટલે અધિક મહિનાને કીધું કે અધિક, આજથી અધિકની અંદર તારી જગ્યાએ મારું નામ લાગશે. એટલે આજથી એનું નામ પડશે પુરુષોત્તમ માસ. હવે કથા સાંભળજો. પુરુષોત્તમ માસને વરદાન તો આપ્યું, પણ પુરુષોત્તમ માસને વરદાનમાં બીજું શું કીધું? કે આમાં સંસારિક કાર્ય વર્જિત ગણાશે. આ ઉત્સવ તો કરો, પણ આમાં કોઈ સારો પ્રસંગ આપીશ નહીં. આમાં લગ્ન થશે નહીં, આમાં યજ્ઞ થશે નહીં, આમાં વાસ્તુ યજ્ઞ થશે નહીં, આમાં કોઈ સારું કાર્ય થશે નહીં. કેમ તે બી સાંભળજો. તમે ખોટો મનમાંથી ભય કાઢ નાખજો. મને ઘણા એમ કે અધિક મહિનો શુભ નથી, તો આવી કથાઓ થાય. સાંભળી લેજો, જાતે શાસ્ત્ર બનાવતા નહીં. ત્યારે ભગવાન પુરુષોત્તમ ભગવાન એમ કીધું કે આ મહિનામાં સંસારિક કાર્ય વર્જિત રહેશે. કારણ કે જો લગ્ન આપું ને તો બધા ફળિયાવાળા, ગામવાળા, કુટુંબવાળા અઠવાડિયું લગ્નમાં તૈયારીમાં પડી જાય તો મારું નામ લે નહીં. એટલા માટે આખો મહિનો
સંસારિક કાર્યને વર્જિત રહેશે. આખો મહિનો ફક્ત ને ફક્ત ભગવાનનું નામ લેવાનો કોઈ મહિનો હોય તે પુરુષોત્તમ મહિનો છે મારી માતા બહેનો સાહેબ.